કરબદ્ધ પ્રાર્થના હવે વચ્ચેથી પસાર થવું નહીં. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. અનુશાસનનું પાલન કરવું જેથી દુશાસન ફાવે નહીં. શિસ્ત અને પ્રેમ માનવ જીવનનું પરમ કલ્યાણ કરવાવાળા સદગુણ છે. તમને કંટાળો નહીં આવે એ મારી જવાબદારી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. અહીંયા વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન આદ્ય શક્તિ પરાંબાનું વાંગમય સ્વરૂપ એવં વક્તા મહોદય વિપ્રવૃંદ સંતવૃંદ સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. દેવી ભાગવતનો સાર અડધી લીટીમાં છે મમતા મમેતિ બંધનમ. આ મારું છે એવો ભાવ મનુષ્યના જીવનનો વિનાશ સર્જે છે. માણસ એટલી બધી જીગર કરી શકતો નથી. માણસ એટલી બધી સરળતા કેળવી શકતો નથી. માણસ એટલું બધું શરણ ગ્રહી શકતો નથી કે હું તમારો છું. બિનશરતી શરણાગતિ, અનકન્ડિશનલ સરેન્ડર, અહેતુકિક ભક્તિ. મનુષ્ય એમ કહેવા સ્વીકાર કરી લે કે હું ભગવાનનો છું, ભગવાન મારો છે. તમે તમને નહીં ભૂલો ત્યાં સુધી કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. ઝેરનું અમૃત કરવું હોય તો તમારે તમને ભૂલી જવું પડશે. શરદ ઉપર મરનારા ઘર ભૂલી જાય છે, પત્ની ભૂલી જાય છે, ભાઈ ભૂલી જાય, બહેન ભૂલી જાય છે, ગામ ભૂલી જાય, જિલ્લો રાજ્ય ભૂલી જાય છે. ત્યારે સાર્વભૌમત્વનું રક્ષણ કરી શકે છે. સતી સ્ત્રી પોતાને ભૂલે ત્યારે જ પતિને યાદ રાખી શકે અને ભગવાનને શ્રાપ આપી શકે. આજ આપણી પરિસ્થિતિ એવી છે કે આપણો અહંકાર આપણને ભૂલવા દેતો નથી. એ મમત્વ ભાવ છે. ઈશ્વર પ્રત્યે મમત્વ ભાવ હોય જે શાશ્વત છે, કલ્યાણકારી છે, ત્રિકાલબાદ રહિત છે, એના પ્રત્યે આપણો મમત્વ ભાવ. આજ મનુષ્યને પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ છે, વિષયો પ્રત્યે મમત્વ ભાવ છે, ઈશ્વર પ્રત્યે મમત્વ ભાવ નથી. જે કાળનો એ કાળ છે. માણસ ઈચ્છા કરી શકે એની પૂરતી શક્તિ વગર થાય નહીં. મેન ઇઝ ધ બંડલ ઓફ ડિઝાયર. માણસ ઈચ્છાઓ ખૂબ કરે, બંગલા કરી નાખું, મોટર કરી નાખું, આમ ઈચ્છા માણસ કરી શકે પણ એની પાસે શક્તિ નથી. શક્તિ દરેકની અંદર લબાલબ ભરેલી છે. ચિતી શક્તિ વગર કોઈને ભગવાને મોકલ્યા જ નથી. અનાશક્તિ મોટામાં મોટી શક્તિ છે. અનાસક્ત હોય જ સશક્ત હોય, અનાસક્ત હોય જ ભક્ત હોય, અનાસક્ત હોય જ વિરક્ત હોય. તો શક્તિને જાગૃત કરવી પડે. હાઉ ટુ ક્રિએટ એનર્જી. શક્તિને જાગૃત કરવી પડે. શક્તિને જાગૃત કરવા માટે ઉપર ઘુમ્મટ જોઈએ. મંદિરોમાં ઘુમ્મટ હોય છે, ક્રિએશન પાવર સ્ટેશન છે. માતાજીનું મંદિર હોય ત્યાં સિંહ હોય, શંકર ભગવાનનું મંદિર હોય તો અહીંયા નંદી હોય. એ ઘુમ્મટ છે એ અહીંયા ઉભા રહીને સ્તુતિ વંદના પ્રાર્થના કરો, ભગવાનનું નામ લ્યો તો એ ઘુમ્મટ સાથે અથડાય શબ્દોની પાછા આવે ઘન સ્વરૂપ થઈને. જેને વિજ્ઞાનમાં ધ્વનિ પ્રપાત કેન્દ્ર કહેવાય. આ દેશનો ઋષિ મોટામાં મોટો સાયન્ટિસ્ટ છે. આ દેશના મંદિરોની પ્રથાને વિશ્વનો કોઈ વૈજ્ઞાનિક ચેલેન્જ કરી શકે એમ છે નહીં. આ પેટ ભરવા ભરેલું છે સાધુ બ્રાહ્મણોએ. અમે સાબિત કરી શકીએ એમ છીએ. નહીતર મોત માટે તૈયાર છીએ, કપડાં ઉતારી નાખવા માટે પણ તૈયાર છીએ. અમે સાબિત કરી દે આ ક્રિએશન પાવર છે. એકવાર રામ બોલો તો 1000 વાર રામ થઈને પાછું આવે. ઘુમ્મટ છે એ શક્તિ જાગૃત કરે અને શિખર છે એક્સપાન્ડ સ્ટેશન છે. એની ઉપર શિખર ઉપર ધજા છે. વૈશ્વિક કલ્યાણ માટે આખા વિશ્વમાં જાય. એમાં ભગવાન બેઠો છે. અહીં જીવ ઊભો રહે છે, અહીંયા શિવ હોય છે, શક્તિ હોય છે. જેનું મંદિર હોય એજ યુ લાઈક એ સ્થિર હોય છે. એ મૂર્તિ સ્થિર હોય છે. તમે કોઈ દી મંદિરમાં જઈને એવો વિચાર કર્યો કે પથ્થર સ્થિર થાય તો ભગવાન થઈ જાય, પથ્થર સ્થિર થાય તો માતાજી થઈ જાય? જે બાણો શિલ્પીએ ઘડ્યો એ બાણો યજ્ઞ દ્વારા
પ્રતિષ્ઠિત થાય બ્રાહ્મણો દ્વારા તો એ પાણો શક્તિ થઈ જાય. આ ચામુંડમાં, કાળકામાં, ભદ્રકાળી જે કાંઈ એ પથ્થર શક્તિ થઈ જાય, એ પથ્થર શિવ થઈ જાય, રામ થઈ જાય, કૃષ્ણ. પથ્થર સ્થિર થાય તો ભગવાન થઈ જાય. આપણામાં એક વિચાર સ્થિર થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય, આપણે બ્રહ્મ થઈ જાય, આત્મા થઈ જાય. જોગીદાસ ખુમાણમાં એક વિચાર સ્થિર થઈ ગયો. બાપુ એ ચારિત્રવાન પુરુષ છે. પ્લસ પોઈન્ટ હંમેશા લઈ, નેગેટિવ નહીં. પોઝિટિવ શું છે એના જીવનમાં? ઘણા માણસો નબળી વાતને પકડી રાખે, એ આમ હતા આમાં, અરે એને ભલું શું કર્યું એ વિચારને. પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ માનવ જીવનની અંદર. હકારાત્મક વિચારધારા જે જીવન હળવું રહે છે, હલકું નહીં. પ્લસ પોઈન્ટ શું છે, એને શું કર્યું સારું. આપણે પોતે સ્થિર છીએ, આપણામાં વિચાર સ્થિર છે. અભી બોલા और अभी भोग, तुम बकता भला गम सुनता भला गाया तब लग गाया फिर झापा देकर जाया. હું મૂળ પંચાળનો છું, ઠાંગાનો, તળ ચોટીલા. એટલે મને આ ત્રણેય પરજ અને અવરત્યા શું કહેવાય એનું પાકું જ્ઞાન છે. એ કાંઈ શીખવું પડે એમ છે નહીં. હું સુરત દેવળમાં કથા વાંચતો તો 8 વર્ષની ઉંમરે. ત્યારે સુરત દેવળમાં સાંજે હરિહરનો હાથ નહોતો પડતો પૂનમે. તેથી આ કાગળિયાનું ચલણ નહીં, પિત્તળની થાળીઓ આપી દેવામાં આવતી હતી. અને કથા પૂરી થાય એટલે ગાવના ચોખા અબગારનો માનભોગ બનાવેલો, બધા બશેર 3 આરોગી હતા. એવા મજબૂત કાઠી દરબાર હતા. બોલો, આટલી સમજણ. અને પૂનમને દિવસે બાયું નાવા આવે, પાછળ કુંડમાં નાવા પડે એટલે ચાંદીના રૂપિયા નાખે. 8 આના માણસો અંદર પડીને કાઢી લેતા હતા. આવું દાન પુણ્ય કરતા. આ જાહો જહાલી સુરત દેવળની ઘોડાહારમાં પિરાણ લખી, તાજણ, ફૂલમાળ, પંચીલ ઘોડા બધા બાંધેલું એ લાઈનસર. 300 ગાવું દૂજે ને 8 ગામના માણસો ત્યાં છાશ લેવા આવે. આ સુરત દેવળ, આ જાહો જહાલી. અને નાતે શાંતિદાસ બાપુ સાથેનો હૃદયનો સંબંધ. મારી પાસે સમય નહોતો, અત્યારે હું બીજી જગ્યાએ ત્યાં આવ્યો, મારે નેપાલ જવાનું છે. શાંતિદાસ બાપુને મેં કીધું હું આવીશ. આ તમારા ત્યાં કથા છે એમાં હું આવું તો એ મારી શોભા છે, તમારી નહીં. મારે આવવું જોઈએ. મને એવો લગાવ હોવો જોઈએ, મને એવો ભાવ હોવો જોઈએ. તો આજ માણસ શક્તિ જાગૃત કરતા જ નથી. ભગવાનનું નામ લેવાથી, મંત્ર જાપ કરવાથી, શબ્દથી, સ્વરથી, નાદથી, બિરદાવલીથી, ડમરું વગાડવાથી, ટૂંકમાં એની હાવ શબ્દથી જ શક્તિ જાગૃત થાય. આપણા શબ્દો નાશવંત છે. આપણે અપશબ્દો બોલી, આપણે સ્વાર્થી શબ્દો બોલી, આપણા શબ્દની અંદર વિષયની પ્રધાનતા હોય, આપણા શબ્દની અંદર વસ્તુની પ્રધાનતા હોય. આપણો શબ્દ ઈશ્વરમય હોય. નમશ્ચંડિકાય સ્વાહા, ઓમ નમો ભગવતે વાસુદેવ. છે ટૂંકમાં જેની અંદર શબ્દની અંદર વિષય કે વસ્તુનો એવો વ્યાપક તત્વનું અનુરૂપણ કરતો હોય, એવા શબ્દનું વારંવાર રટણ કરવાથી, ઘૂંટણ કરવાથી માનવ જીવનનું પરમ કલ્યાણ થઈ જાય. દેવી ભાગવત મનુષ્યને મમત્વ ભાવમાંથી, શરીર હું છું એ ભાવમાંથી મુક્ત કરી દે છે. અને સમાજને શીખડાવે છે કે શાસ્ત્રોની મર્યાદાનું પાલન કરવું, અને શાસ્ત્રોની મર્યાદાનું પાલન ન થાય તો શસ્ત્રનો ઉપયોગ કરવો. ફરીવાર કહું, ક્ષત્રિય સમાજે ખાસ ધ્યાન રાખવું. હું પોતે શસ્ત્ર રાખું છું મારી ગાડીમાં, મારે ખિસ્સામાં. દુનિયા ગમે એમ કે સંસ્કૃતિ બચાવી હોય તો ભાષાનું ખ્યાલ રાખો. માતૃભાષામાં શિક્ષણ લ્યો, સંસ્કૃત ભાષાને સમજો. એ એન્જિન છે, એમાં એક ડબ્બો જ નથી, એ સ્વયં છે, સ્વતઃ છે. તમારે જીવવું છે, દેશને જીવવા દેવો છે, વૈદિક સંસ્કૃતિ રહેવા દેવી છે, તો તમે તમને ભૂલી જાઓ. નરસિંહને કૃષ્ણ યાદ રહે, એને ભૂલી જાય તો જ હાથ હળકતો હોય ને, તો જ મસાલ પકડેલી હોય ને બાપુ. મીરા પોતાને ભૂલી જાય તો જ ઝેર પી શકે. સબરી પોતાને ભૂલી જાય તો જ રામ યાદ રહે. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચૂપી લડીને સબરી મારું નામ. આજ આપણને 100 વીઘા જમીન યાદ છે. કિલો 2 કિલો હું ને છે એ યાદ હશે. 2 કપડાં યાદ હશે. સૃષ્ટિનો નિયંતા આવા સુંદર દાડમ બનાવે, સફરજન બનાવે, કેળા બનાવે. મોરનો અવાજ, ઘાંકાટ જુઓ,
કોયલનો ટવકો કોઈ દિવસ વિચાર કર્યો કે આ સૌંદર્યનો રચયિતા કેવો હશે? જેને આવો ખ્યાલ નથી ને એ બેહાલ છે, અને અમને આવો ખ્યાલ છે એટલે અમે ન્યાલ છીએ, બખા. કાંઈ કામ ધંધો નથી કરતા તોય બાપુ નહીં ગામ નહીં ઘરાદાર. એનું કારણ છે અમે નશામાં જ રહી છીએ. અમારો નશો કોઈ દિવસ ઉતરતો જ નથી. મેં નશે મેં હું ભગવાનનો છું, હું હરિનો. હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સોમ હિતનું એ ભરોસો જાય નહીં. આટલો માણસના જ નિર્ણય વગર પરિણય નહીં થાય, સગપણ વગર લગ્ન નહીં થાય. અત્યારની પરિસ્થિતિ જે હોય, લોકોએ એ કથા સાંભળ્યા પછી પરિવર્તનનો શંખનાદ ફૂંકાણો છે. શાંતિદાસ બાપુએ આવો સુંદર મજાનું આયોજન કર્યું છે. આમાંથી કંઈક લેજો. દૂધમાં છાશ પડે તો પરિવર્તન શરૂ થઈ જાય છે. દહીં થાય, માખણ થાય, ઘી થાય. આ એકાદો શબ્દ બ્રહ્મ આપણી અંદર પડી જાય, આપણે આપણી બાને પગે લાગવા માંડી. આપણે બેન 2-4 આવડી જાય, લખતા વાંચતા આવડી જાય. 2 + 2 = 4 એમ આવડી જાય. માણસ નહીં થવાય. અમને પગે લાગીને હાર પહેરાવીને શાલ ઉઠાડવાથી માણસ નહીં થવાય. તમારી માની આંખમાં ચીપડા હોય ને મોઢામાંથી લાળ પડતી હોય, તારી માં છે એને પહેલા પગે લાગે. એ ધર્મ છે, એ સંસ્કૃતિ છે, એ જ પરમ કલ્યાણદારી છે. હ્યુમેનિટી બિગિન્સ બટ હોમ. પાછું વળવું પડશે. વેસ્ટર્ન કલ્ચરનું બહુ અનુકરણ કર્યું, ભૌતિકતા બહુ જોઈ. શું સુખ મળ્યું, શું શાંતિ મળી? સોનાની પથારી હોય પણ ઊંઘ ન આવે, ગમે એવી રસોઈ પીરસી હોય પણ ભૂખ ન લાગે, શું કરવું? એ તો ઈશ્વરીય સર્જન છે. માટે વિચારતા શીખો. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. તમારી પ્રજાને સારા સંસ્કાર આપે એ કરો. બાળક ગર્ભમાંથી તૈયાર થાય, વર્ગમાંથી નહીં. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર બને, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. પુષ્પવંત સંસ્કાર હશે તો જ તમારું ભલું થશે. સાયલા પાસે હજક બ્રહ્મને વીરો ખવડ થઈ ગયો. બાપુ આવડી મોટી આંખ્યું મેં જોયેલો, એટલે કાંઈ સાંભળેલી વાત કરતો નથી. આમ પગ મૂકે તો પૃથ્વી ગાજે. એની માને એમ થાય કે મારું સંતાન હાલ્યું જાય. બાપુ એને ગલગલિયા થાય કે મારું સંતાન ભલે અવરત્ય હતો. 9 લખો બાંધ્યો છે. આઝાદી પછી ખાટલો નાખીને કાયમ હાંજે ચોરામાં બેતા ચોકમાં. એકવાર એક બેન ચંપલ પહેરીને નીકળ્યા, એ પછી વીરો ખવડ કોઈ દી ચોકમાં નો બેઠો. બાપુ આને કાઠી કહેવાય. એમ કે હવે મજા નહીં. તમે લોકો અંદરથી જાગૃત થવાની જરૂર છે. કોકને હારો, કોકનું માનો, વિચારવંત બનો. તમારી શક્તિનો તમારા કલ્યાણ થાય, ડિપેન્ડ અપોન ફીટ, સ્વાવલંબી બનો. એના માટે ઉપયોગ કરો. પૈસાદાર થવાથી કલ્યાણ થઈ જતું હોય, માન્યતા બહુ ભૂલ ભરેલી છે. નહીંતર મારી પાસે અત્યારે 10 હેલિકોપ્ટર નવા આવતા, એટલી બધી તાકાત છે. આ દેશના પ્રાઇમ મિનિસ્ટરને મેં 11 વર્ષ સુધી હારે કામ કર્યું છે. પૈસા કમાવા એ બહુ સહેલી વાત છે. પ્રેમ કરવું બહુ અઘરી વસ્તુ છે. લવ ઇઝ ઓલવેઝ વન વે. તમારી શેરીના ગલુડિયાને સંભાળીને રોટલી નાખવી, તમારી શેરીના ઝાડ ઉપર રહેતા ચકલાને ચણ નાખવી, ગરીબની આંખના આંસુ લૂછવા, પડી ગયેલાને ઊભો કરવો, હમદર્દ બનવું, સંવેદનાવાળું જીવન જીવવું, એ માનવ જીવન કહેવાય. અપેક્ષા રહિત જીવન જીવવું. સુરતની અંદર દીકરીને મારી નાખી. સુરતની અંદર દીકરીને મારી નાખી, છરીઓ મારીને. હું જો અહીંયા ઊભો હતો એ છોકરાને ઠાર મારી નાખે. જો ન બને મારા બાપમાં ફેરવાય, કામ ટાળી દે, ન્યા ટાળી દે. સંવેદનાહીન સમાજ. તારી માએ ખાધું નથી ને તું ખાવા બેસી ગયો. તારો ભાઈ ભૂખ્યો છે ને કપડા વગરનો છે ને તું એસીમાં જીવે છે. સંવેદના. આ ગામ મારું છે, આ મારો ઈષ્ટ દેવતા છે, આ મારું મંદિર છે, આ મારો સંત છે. સંવેદના. જેનાથી કલ્યાણ થાય એવી સંવેદના. આપણી બામાં સંવેદના ન હોત તો આપણને સૂકામાં સુવડાવે, આપણે ધવરાવે, નવરાવે, ખવરાવે. કેટલી યાતનાઓ સહન કરી. સંવેદના. આજ માનવ ભૌતિક વિચારધારા અને કારણે સંવેદનાહીન થઈ ગયો. પોતાનું જ વિચારે છે. બીજાનું ભલું થાય એવું કરો તો જ તમારું પરમ કલ્યાણ થશે.
ભલું થાય એવું કરો. કાઠી સમાજે ખાસ ધ્યાન રાખવા જેવું છે. કંઈક ઊંચે ઉઠો, વિચાર વિમર્શ કરો, શિક્ષણ તરફ જાઓ. શિક્ષણની તાતી જરૂર છે. અને એકલા શિક્ષિત થવાથી નહીં, દીક્ષિત પણ થાવ. શિક્ષિત થઈ જાઓ, લખતા વાંચતા આવડી જાય થી કંઈ ભલું નહીં થાય. દીક્ષિત થાવ. જીવન ઘડાયેલું હોવું જોઈએ, જીવન રંગાયેલું હોવું જોઈએ, જીવન કસાયેલું હોવું જોઈએ, બીજાને ટેકો બને એવું હોવું જોઈએ, બીજાને છાંયો બને એવું હોવું જોઈએ, બીજાનું માર્ગદર્શન. એક પથ્થર જો બીજાને મદદ કરી શકતો હોય, માઇલસ્ટોન, કે તમે હવે આટલા, અમે આવતા ત્યારે લખેલું આવતું રસ્તામાં, ફીફા 14 કિલોમીટર 13 કિલોમીટર. એક પથ્થર સ્થિર છે તો આટલું માર્ગદર્શન કરે. આપણે સ્થિર જ નથી. ઘણા ગુણથી સ્થિર હોય, ઘણા ગંગા છે એ ગુણથી સ્થિર છે. સજ્જન મનુષ્યો સ્વભાવથી સ્થિર હોય છે, સાધુ સરળતાથી સ્થિર હોય છે. એ ભલે હરતા ફરતા હોય, કર્ણ દાતારીથી સ્થિર હતો. એમ આપણામાં સ્થિરતા હોવી જોઈએ. આપણી પર કોઈક વિશ્વાસ તો મૂકશે, તો આપણી પર કોઈક શ્રદ્ધા રાખશે. પ્રકૃતિ સદૈવ મદદ કરે છે, વિકૃતિનો વિનાશ કરે છે. સંસ્કૃતિની રક્ષાવાળાને આ દૈવી શક્તિ મદદ કરે છે. હમણાં પરમ દિવસે જ પ્રકૃતિ દિન ગયો. આજ આપને પ્રકૃતિ સાથે પ્રેમ નથી. અમે તો હિમાલયમાં ફરી છીએ, વૃક્ષો, ઝાડ, સરિતા, પહાડો સાથે ખૂબ આત્મીયતા કેળવી છે. એ બોલે છે, એ આપણને સમજણ આપે છે, તો સંસ્કૃતિ બચશે. આવું શ્રેષ્ઠ મનુષ્ય અવતાર મળ્યા પછી આપણે કાંઈ ન કરી શકીએ. ભગવાનને ગલગલિયા થવા જોઈએ. કુછ કરકે દિખા દો, વા આપની હસ્તી મિટા દો. તમે કાંઈ કરી શકો એમ નહીં. રોડમાંથી મોટરસાઇકલે ઝાંકી શકો, મોટરે ઝાંકી શકો, 100 વીઘાની જમીનની વાડીની નીપજ લઈ શકો, હોનું પૈસા જ ભેગા કર્યા. એના કરતાં તારી બાએ પથ્થર જન્મ્યો હોત તો કોઈ ગરીબ માણસની દિવાલ જલ્દી ઊંચી થઈ જાત, મરી જા. આના કરતાં ખાડા કેટલાય પૂર્ણી વગરના બાકી છે. તમે કાંઈ કરી શકો એમને તો નડતર શા માટે થાવ? નીકળી જાઓ અહીંથી. કાં ફના થઈ જાઓ, કાં ફીદા થઈ જાઓ. કંઈક કરી બતાવો. કુછ કરકે દિખા દો, વા આપની હસ્તી મિટા દો. કંઈક કરી બતાવો. અરે ભલે ને ખાલી એક કુંડું જ બાંધીને કરી બતાવો કે આ કુંડું બાંધ્યું છે પક્ષીઓ માટે. તમારી પ્રજાને કહો કે આ કુંડું મેં ચકલા માટે બાંધ્યું છે. શું સ્વાર્થ છે? તમારી માસી છે, તમારા ફૈબા છે, તમારા કાં નહીં. એ મમત્વ ભાવમાંથી મુક્તિ અપાવશે. આ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય કેળવાશે. કરો આવું. બાળકોમાં સારા સંસ્કાર પડે એવું કરો. ઘરને દિવ્ય બનાવો. ભવ્યતાની મેળે આવશે. કોઈ માણસ મને કે આ બધું તમારા કે, મેં કીધું મારી પાસે આ ગાડી છે ને 20 લાખ રૂપિયાની છે. મને કે તમારી જમીન બે કાંઈ નહીં, નોકરી. મને કે બધું કેમ થાય? મેં કીધું અત્યારે જ શીખડાવી દઉં તમને. મેં તારે બધું આવી જાય બાય. મને કે એમ? મેં કીધું સૂર્યનારાયણ સામે ઊભો રહે. મને કે એમાં હું? મેં કીધું ઊભો તરે તે સૂર્યનારાયણ. મેં કીધું હાથ જોડી રાખ. પંગુ સારથી દિવ્ય રથગામી. મેં કીધું જો આને 7 જ ઘોડા છે ને પૃથ્વી ઉપર 7 જ રંગ હોય, 7 રંગના જ બાળસો હોય. આ વિજ્ઞાન છે, આ કીધું નાટક નથી. 7 ઘોડા છે, શબ્દ સુર હોય, શબ્દ સ્વર હોય. સંગીતના 7, યોગની 7 ભૂમિકા. 7 જ રંગ પૃથ્વી ઉપર આવે. જાનીવાલી પીનારા. સફેદ ને કાળો રંગ ન કહેવાય. બધાયનું પરાવર્તન થાય તો એને સફેદ કહેવાય, અને બધાયનો સ્વીકાર થાય તો એને કાળો કહેવાય. આ રંગ છે એટલા જ કૂતર્યા હોય, એવા જ રંગના, એટલા જ રંગના માણા હોય. વધારે કાંઈ હોય જ નહીં. એટલા જ કિરણો પૃથ્વી ઉપર આવે. કીધું આ મોટામાં મોટું વિજ્ઞાન. આપણે એમાં નહીં જવું, તમને કંટાળો આવે. કારણ કે આ તો મોટું વિજ્ઞાન છે. ઘણા માણસો એમ કે હું આપા બધા છોટી ગયા. હે સૂરજનારાયણ, તારો બાપ એ જ મોટામાં મોટો બાપ છે ને, એ જ મોટામાં મોટું વિજ્ઞાન છે, અને એ જ ઉપાદાન શક્તિ છે મોટામાં મોટી. સમજવી જોઈએ ને. આપણે ખુદ નથી સમજ્યા ને. એ તો શાંતિદાસ બાપુનું પરમ સૌભાગ્ય કહેવાય કે આના મહંત છે. અમે તો અહીંયા ઘણા વર્ષો સુધી 4-14ના સોલ્જર ઘોડા અરબિયન, એ ઘોડાગાડીમાં બેહીને ત્યાં જતા 20 કિલોમીટર. તેથી ગામમાં માપ હતા અને ત્યાં કથા કરવા જતા. બાપુ ગંગાજળથી પ્રાઇમસ ધોઈને આપે. ઓલો પવ માળો ગંગાજળ. મહંત, આ તમને ખોટું લાગે થાય એમ કરી લેજો. એ મહંતને એમ કે તમે ગંગાજળથી શું કામ ધો? એ કે આ નાઈત આવે ને એના કેવા હાથ હોય શું ખબર. કે બાપુ તમે ભૂદેવ કહેવાઓ, આ તમને ગંગાજળથી ધોઈને. બાપુ આટલી હાંજાવાળો આ સમાજ આજ કોઈ દોરવાવાળું નથી.
એક બીજું કોઈને હારતા જ નથી, ગમે એ હોય ને હારે જ બીજો. અને જેની પાસે સંપત્તિની સમજણ છે ને એ કોઈને ગણકારતા જ નથી, એ કોઈને એની રીતે જીવે છે. જે સમજણવાળા છે એને કોઈ સ્વીકારતું જ નથી, અને જે ગરીબ છે એને કોઈ ગણતું જ નથી. આ ત્રણે એમને નોખા જ હાઈલાઈલ કરે છે, કોઈ એકનો મેળ જ નથી. આ તમે મેળ નહીં કરો ને તો તમારો કમેળ થઈ જાય છે, કોઈ બચાવશે નહીં તમને. આ દેવી